સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો સામે આવ્યો છે। સમાચાર સામે આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની કાર્યવાહી સામે આવી છે તો મહિધરપુરા સિનેમા રોડ પર જુગારધામમાં રેડ પાડી હતી। સુરતથી સમાચાર છે મહિધરપુરા પોલીસ ઊંઘતી રહી અને એસએમસીએ રેડ કરી હતી તો પોલીસે 39 જુગારીઓને ઝડપી પાડ્યા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે જુગારીઓ પાસેથી 1,19,000 રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે તો કુલ મળીને 2,81,090 નો મુદ્દામાલ એસએમસીની ટીમે કબજે કર્યો છે। આજ રોજ મહિધરપુરા વિસ્તારમાં જુગારધામ ચાલતું હતું અને તે દરમિયાન યુસુફ પઠાણ અને ઇમરાન શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અહીં મહિધરપુરા પોલીસ ઊંઘતી જ રહી છે અને એસએમસીએ તે વિસ્તારમાં રેડ કરી હતી તો પોલીસે 39 જુગારીઓને ઝડપી પાડ્યા છે। સુરતથી સમાચાર સામે આવ્યા છે આ જુગારીઓ પાસેથી 1,19,000ની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે તો એસએમસીની કાર્યવાહી સામે આવી છે। સુરતમાં મહિધરપુરા વિસ્તારમાં જુગારધામ ચાલતું હતું। મહિધરપુરા સિનેમા રોડ ઉપર જુગારધામમાં એસએમસીની ટીમે રેડ પાડી હતી। કચ્છના મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કાંડને લઈને અમદાવાદ, ગાંધીધામ તેમજ રાજકોટમાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ટ્રાન્સપોર્ટર, શિપિંગ લાઇન તેમજ કસ્ટમ બ્રોકર પણ તપાસના દાયરામાં છે। પહેલા પણ કોઈ કન્ટેનર નિકાસ થયા છે કે કેમ એ દિશામાં પણ તપાસ આરંભાઈ છે તો મુન્દ્રા પોર્ટના સૌરાષ્ટ્ર સીએફએસમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયો હતો। મુન્દ્રા કસ્ટમ્સ દ્વારા અહીં ટ્રેમેકિંગ 225 અને રોયાલ 225નો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો રાજકોટના વેપારી દ્વારા ગોળીઓનો નિકાસ કરવામાં આવ્યો હતો અને ત્યારે કસ્ટમ્સના એસઆઈબી દ્વારા 110 કરોડ રૂપિયાની 68 લાખ જેટલી ગોળીઓ જપ્ત કરવામાં આવી છે। રાજકોટમાં એક કાર્યક્રમમાં એમએલએ જયેશ રાંદડિયાનો હુંકાર કરતો વિડીયો વાયરલ થયો છે અને જેમાં તેમણે કહ્યું છે કે સમય આવે જવાબ આપીશ। સમાજને મજબૂત બનાવવાના પ્રયાસમાં અમુક લોકોને પેટમાં દુખે છે પણ જો સમાજનો આગેવાન મજબૂત હોય તો જ બાકી માયકાંગલાઓની કોઈ જરૂર નથી કેમ કે તે તો ડૂબશે સાથે સમાજને લઈ ડૂબશે અને જ્યારે સમાજને મજબૂત આગેવાન મળશે તો હું નીચે બેસી જઈશ। સમાજમાં જે પગ ખેંચવાની વાતો કરે છે તે બંધ કરે। સમયે સમયે બધા જ જવાબો મળશે। હું હંમેશા કહું છું સમાજ મજબૂત બને માટે પ્રયત્નો કરવા જોઈએ અને છતાં પણ કીધું ક્યાંક અમુક લોકોને શું પેટમાં દુખે છે ગુલામ નથી કરતા હું એનેમાં મજા આવે છે અને મેં કીધું હતું ત્યારે સમાજનો આગેવાન મજબૂત હોય એને સ્વીકારજો ત્યારે કીધું હતું ફરી પાછું આજે જાહેરની અંદર કહું છું તો મજબૂત હોઈને સ્વીકારજો। માયકાંગલા હોય એની સમાજને જરૂર નથી એ પોતે તો ડૂબી જાય સમાજ નહીં ડૂબાય તે ખબર નહીં પડે માયકાંગલા નેતાની કાંઈ જરૂર નથી સમાજને આજે જરૂર નથી। અવારનવાર ખોરાકમાંથી ખાદ્ય પદાર્થોમાંથી જીવાતો નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવતો હોય છે અને ત્યારે હવે અમદાવાદમાં ભોજનમાંથી ઈયળ નીકળી છે। કાંકરિયાના પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ખોખરા કોર્પોરેટરના ભાવેશ પટેલ નામના કર્મચારીએ ટિફિન મંગાવ્યું હતું અને તેમણે આ કડવો અનુભવ થયો હતો। આ ટિફિનના શાકમાંથી 1 ઇંચ જેટલી ઈયળ નીકળી હતી ત્યારે કર્મચારી દ્વારા ફરિયાદ કરતા સંચાલકોએ ટિફિન બદલવાની પણ લાલચ આપી હતી। સમગ્ર મામલે એએમસીના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે। બગોદરા લીંબડી હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। બગોદરા લીંબડી હાઈવે ઉપર બાઇક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જીને ગાડીને થોડે આગળ મૂકી બોલેરો કારનો ડ્રાઈવર નાસી છૂટ્યો હતો અને ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। જોકે સમગ્ર મામલે બગોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્માર્ટ સિટી અમદાવાદ આજે વિકાસના રસ્તે દિવસે ને દિવસે આગળ જતું જોવા મળી રહ્યું છે।
ત્યારે શહેરના વાડજ મેટ્રો સ્ટેશન નજીક બીઆરટીએસ કોરિડોરનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી જતા બીઆરટીએસ બસ ચાલક સહિતના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ છે એ વિકાસના પગલાં ભરી રહ્યું છે, પણ એ વિકાસ કેટલું નબળું છે અને કેટલું સાચું છે એના દૃશ્યો અમે તમને બતાવીશું। અત્યારે આપ જે રસ્તો છે એ જોઈ શકો છો, જે વાડજ બીઆરટીએસ જે ભાસ્કર હોસ્ટેલ બીઆરટીએસ છે ત્યાંના દૃશ્યો આપ જોઈ શકો છો। જે રસ્તો છે ખૂબ જ ખરાબ થઈ ગયો છે અને જે બીઆરટીએસ કોરિડોરનો આખો જે રસ્તો છે એ ખૂબ જ નબળો થઈ ગયો છે। એ જે તમે જે રસ્તા ઉપર ખાડા જોઈ શકો છો અને સાથે સાથે પાણી પણ ભરાઈ ગયું છે। આ અત્યારે ચોમાસું જે બેઠું જ છે એની સામે જે રસ્તો છે આખો ખરાબ થઈ ગયું છે। આપ આ બાજુ જોઈ શકો છો, આખો રોડ છે એ ખૂબ જ નબળું થઈ ગયું છે અને ખૂબ જ બેસમાર થઈ ગયું છે। અત્યારે જે રોડ છે એને ખાડા પૂરવા માટે પણ બ્લોક્સ લગાવવામાં આવ્યા છે, પણ જે રસ્તો છે આખું ખરાબ થઈ ગયું છે અને જે બીઆરટીએસના વાહન ચાલકો છે, જે બીઆરટીએસ બસ જે આવે છે એની સામે આ જે આખો રસ્તો ખરાબ થઈ ગયો છે એનો હાલાકીનો સામનો એમને જ કરવો પડી રહ્યું છે। અને આ જે રસ્તો જે ખરાબ છે એના કારણે અકસ્માત પણ થઈ શકે છે, એની પણ શક્યતાઓ છે અને જે હાલાકી છે એનો સામનો તો પબ્લિકને અને જે બીઆરટીએસના વાહન ચાલકો છે એમને જ કરવું પડી રહ્યું છે, કેમ કે જે આખો રસ્તો જે આખો છે તમે જોઈ શકો છો આખો નબળો થઈ ગયો છે અને જે તંત્ર છે એની સામે એક્શન નથી લઈ રહી। કેમ નથી લઈ રહી એ ખબર નથી પડતી, કેમ કે જે પ્રી મોન્સૂન પ્લાન છે એની અંદર અમદાવાદના અલગ અલગ જે રોડ હતા એને રિપેર કરવામાં આવ્યું હતું, પણ આ જે રોડ છે તમે જે જોઈ શકો છો આખો રસ્તો છે એમાં પાણી ભરાઈ ગયું છે અને જે ખાડાઓ પડી ગયા છે એની અંદર પાણી ભરાઈ ગયું છે। આની સામે જે તંત્ર છે એનો જે પ્રી મોન્સૂન પ્લાન છે એ ખાલી કાગળ પૂરતું સીમિત રહી ગયું છે એવું લાગી રહ્યું છે, કેમ કે જે બીઆરટીએસના અલગ અલગ જે રૂટ છે એની ઉપર ખાડા બહુ બધા પડી ગયા છે। આની સામે જે તંત્ર છે એ એક્શન કેમ નથી લઈ રહ્યું? કેમેરામેન કુનાલની સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। લીલાવતી ફાઉન્ડેશન દ્વારા લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આરોગ્યની ઉચ્ચ તેમજ અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી અમદાવાદના આંબરી વિસ્તારમાં આ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। અહીં અનેક સુવિધાઓ એક જ ક્લિનિકમાં ઉપલબ્ધ થશે। લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ સાથે ફાર્મસી સેન્ટર પણ છે અને જેથી અહીંયા સારવાર કરાવવા આવતા દર્દીઓને નજીકમાંથી જ દવાઓ પણ ઉપલબ્ધ થશે। ઓપીડી સેન્ટરમાં 24 કલાક 70 જેટલા ડોક્ટરો ઉપલબ્ધ રહેશે। તો અમદાવાદમાં લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। લીલાવતી ફાઉન્ડેશન દ્વારા આ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। તો આ સાથે જ અનેક સુવિધાઓ એક જ ક્લિનિકમાં હવે અમદાવાદવાસીઓને ઉપલબ્ધ થશે। ફાર્મસી સેન્ટરથી નજીકમાં જ દવાઓ પણ ઉપલબ્ધ થશે। તો 24 કલાકમાં 70 જેટલા ડોક્ટરો પણ અહીં તમામ સારવાર માટે દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે। તો અમદાવાદમાં હવે ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। લીલાવતી ક્લિનિક ને ફાઉન્ડેશન દ્વારા આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। તો અનેક સુવિધાઓ હવે તમામ દર્દીઓને એક જ ક્લિનિકમાં ઉપલબ્ધ થશે। તમામ રોગોનો તેમને સારવાર મળી રહેશે। ફાર્મસી સેન્ટર પણ નજીકમાં છે, જેથી તમામ પ્રકારની દવાઓ પણ તેમને મળી રહેશે। ઓપીડી સેન્ટરની વાત કરીએ તો 24 કલાકના સમયગાળામાં 70 જેટલા ડોક્ટરો ત્યાં ઉપલબ્ધ રહેશે। તો અમદાવાદમાં હવે લીલાવતી ફાઉન્ડેશન દ્વારા આ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। અનેક સુવિધાઓ દર્દીઓને એક જ ક્લિનિકમાં ઉપલબ્ધ રહેશે। ये क्लिनिक हमने हॉस्पिटल के साथ साथ ही प्लान किया था कि हम 50 क्लिनिक पैन इंडिया और 500 फार्मेसीज़ और लेकर आएंगे और गुजरात की हिस्ट्री में ऐसा पहला क्लिनिक है जहाँ पर आपको वन स्टॉप सॉल्यूशन मिलेगा। हर एक आपके छोटी से छोटी बीमारी को पूरा तरीके से हम लोग यहाँ पर ट्रीट करते हैं। और अगर कोई अब से 1 साल बाद हमारा हॉस्पिटल भी प्लान है गुजरात गिफ्ट सिटी में, गांधीनगर में। अगर कोई ऐसी पेशेंट रीडायरेक्ट करने के लिए होता है तो हम यहाँ क्लिनिक से प्लान कर रहे हैं। तो इस वजह से हमने एक छोटा फीडर की तरह ये हॉस्पिटल क्लिनिक प्लान किया है। જૂનાગઢના ગીર પંથકમાં ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો। ખેડૂતો પોતાના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા।
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ કચેરી ખાતે રામધૂન બોલાવી હતી. ખેડૂતોએ ઉબેણ નદીમાં કેમિકલ બંધ કરવા માટે પણ માંગણી કરી છે. તો આ સાથે જ જમીન ધોવાણ માટે સ્પેશિયલ પેકેજ પણ જાહેર કરવા ઉપર રજૂઆત કરાઈ છે. ઘેડના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે 4 માંગો લઈ અને કલેક્ટર શ્રી જુનાગઢ પાસે આવ્યા હતા. અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, દરેક બજેટમાં ઘેડ માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે. બીજી માંગ એ હતી કે ઘેડનો જે પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે. સર્વ પાક લગભગ 70 થી 80% પાકનો અત્યારે નાશ થઈ ગયો છે. જ્યારે મોટી સમસ્યા એ છે કે ઓજત નદીના કાંઠે ખેડૂએ સૌ બસાવ માટે માટીના પાડા બનાવેલા છે. પાડા તૂટવાની સમસ્યા વર્ષોથી ચાલુ છે, એટલે લગભગ સંપૂર્ણ ઘેર વિસ્તાર છે પાણીમાં તડબોળ થાય છે અને સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં ઓજત નદીનો ક્યારેય કોઈ નિકાલ આવ્યો નથી. રજૂઆત ઘેર વિસ્તારનો જે પાણીનો છે એક પ્રશ્ન એ હતો, કલરવાળું પાણી છે, કેમિકલવાળું પાણી છે, એની માટેની રજૂઆત હતી અને એક સમિતિ બનાવવાની, એવી 4 રજૂઆતો હતી. હવે હું જેતપુરથી આવું છું એટલે કલરવાળા પાણીની પહેલાં વાત કરીએ છીએ. કેમિકલવાળું પાણી છે કેટલું નુકસાન કરે છે. જેતપુરને અત્યારે બરબાદ કરવામાં આ પાણીએ કાંઈ કસર બાકી રાખી નથી. ભાદર નદી છે અમારી જે જીવાદોરી ગણાતી એ નદી અત્યારે તદ્દન હાવ ફેલ થઈ ગઈ છે, એટલે કોઈ જાતનું એમાં હવે પાણી રહ્યું નથી સારું. જૂનાગઢમાં વોર્ડ નંબર 10માં ભાજપના કોર્પોરેટર હિતેન ઉદાણી ધરણા ઉપર ઉતર્યા છે. દૂષિત પાણી અને રસ્તા સહિતના પ્રશ્નોને લઈને તેઓ ધરણા ઉપર ઉતર્યા છે. તો 3 દિવસથી દૂષિત પાણી આવવાથી લોકોને પીવાના પાણીની તંગી સર્જાય છે. તંત્રે તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો ઉકેલ લાવવાની પણ ખાતરી આપવામાં આવી હતી. ગુજરાતમાં હાલ અત્યારે ચોમાસું બરાબર જામેલું જોવા મળી રહ્યું છે અને ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે, જેના કારણે પાણી ભરાયા છે અને પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. ત્યારે આ ચાલુ સિઝનના પહેલા જ વરસાદમાં રાજકોટના 3 જળાશયો 100% ભરાઈ ગયા છે. રાજકોટ જિલ્લામાં 37 જળાશયો આવેલા છે, જેમાંથી માત્ર 3 જળાશયો જ 100% ભરાયા છે. એમાંથી 10 જળાશયો એવા છે કે જેમાં હજુ પણ 9% સુધી જ પાણી ભરાયું છે. જ્યારે ઉપલેટામાં સારો વરસાદ થયો છે. ઉપલેટાના ડેમો 80 થી 90% જેટલા પાણીથી ભરાઈ ગયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો તેમાં વેણુ, મોજ અને ભાદર ડેમોમાં ઘણો સારો વરસાદ છે અને આ ડેમોમાં અત્યારે સાર્વત્રિક 80 થી 90% જેટલો ડેમ રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયો છે. પછી અહીંયા આપણે આજી 3 ન્યારી 2 ડેમોમાં પણ ઘણી સારી આવક થઈ છે. તે ડેમોની સ્થિતિ 85 થી 90% જેટલો ભરાઈ ગયો છે. બાકીના ડેમોમાં 30 થી 40% જેટલા અત્યારે રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયા છે. આ વખતે ઉપલેટા તાલુકામાં સારી આવક છે, બાકી બધે વરસાદ થોડો ઓછો પડ્યો છે. રાજકોટમાં સાગઠિયા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બારોબાર પધરાવી દેવાનું કારસ્તાન મામલે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખે પ્રતિક્રિયા આપી છે. જમીન મામલે રાજ્યના રાજ્યપાલને રજૂઆત કરવામાં આવશે. રાજકોટ શહેર કોંગ્રેસે રાજ્યપાલનો સમય પણ લીધો છે, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જમીન પાછી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ખાસ કરીને આજ તો એક અમે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પણ પાઠવવામાં આવ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે જગ્યા છે એ બારામાં રાજ્યપાલનો પણ અમે ટાઈમ લેવામાં આવ્યો છે, એને પણ પત્ર પાઠવવામાં આવશે. આની સામે લાડાણી બિલ્ડર્સ છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય. જમીન છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરત લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરત આપે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. અને જે બિલ્ડરે ગુનો કર્યો છે, જમીન જે સરકારી ખાધી છે એની સામે એન્ટી લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય, એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે. અને આ જગ્યા છે કરોડોની જગ્યા છે, આશરે 1550 વાર જગ્યા છે અને જે બિલ્ડિંગો બાંધ્યા છે એને ડિમોલેશન કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પરત જગ્યા આપવામાં આવે એ કોંગ્રેસ પક્ષની માંગણી છે. સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. વર્ષ 2024ની શરૂઆતથી જ સિંગતેલના ભાવમાં અંદાજે 9 વખત વધારો થયો છે. સિંગતેલની માંગ વધી જવાથી છેલ્લા 2 અઠવાડિયામાં
સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે 80 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે શ્રાવણ માસ પૂર્વે સિંગતેલના ભાવમાં વધારો થતાં જ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. મગફળીની આવક ઓછી રહેતા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેમજ સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ હાલ 2800, જ્યારે 5 લીટર ટીનનો ભાવ ₹850 છે. તો સારી ક્વોલિટીના સિંગતેલની અંદર ડબ્બે 75 થી 80 રૂપિયા જેવો છેલ્લા મહિના દિવસમાં ભાવ વધારો આવેલો છે. અને એની પહેલાં પણ ગયા મહિને પણ 50-75 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો હતો. એટલે ટોટલ સિંગતેલના ભાવની અંદર ઓવરઓલ છેલ્લા 2 મહિનાની અંદર 150 રૂપિયા જેવો સિંગતેલની અંદર ભાવ વધારો આપણને જોવા મળી રહ્યો છે. આની પાછળ મુખ્ય કારણ જોવા જઈએ તો મગફળીની આવક અત્યારે પ્રમાણમાં ખૂબ ઓછી છે. મગફળીની સિઝન અત્યારે પૂરી થઈ જતા અને આ વર્ષે મગફળીની સિઝન ચોમાસું વરસાદ શરૂ વહેલું થઈ જતા મગફળીની સિઝન વહેલી પૂરી થઈ ગઈ હતી, એટલે મગફળીની આવક ખૂબ જ ઓછી છે. આ ઉપરાંત મિલર્સોને પણ મગફળીને ઊંચા ભાવે ખરીદી હોવાથી અને સિંગતેલ ખૂબ નીચે વેચાતું હોવાને કારણે આ વખતે મિલર્સને પણ ખૂબ ડિસ્પેરિટી હોવાને કારણે મોટાભાગની મિલો વહેલી બંધ થઈ ગઈ હતી. એટલે પણ અત્યારે સિંગતેલની સારા એવા પ્રમાણમાં અછત જોવા મળી. જામનગરના શરૂ સેક્શન રોડ પર વ્યવસાયમાં ભાગીદાર 2 મિત્રોએ કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે બંનેને બેશુદ્ધ અવસ્થામાં તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બંનેને ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે. મૂળ જામનગરના અને હાલ રાજકોટ પંથકમાં રહેતા અશોકભાઈ અને પરબતભાઈ નામના બંને મિત્રોએ ઝેરી દવા પીને મોત મીઠું કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કારમાંથી ઝેરી દવાની 2 બોટલ કબજે કરી તપાસ શરૂ કરી છે. અશોકભાઈ ભીખુભાઈ જોકે એ મારા મોટા ભાઈ છે અને પરબતભાઈ કાનાભાઈ ગોરજીયા એ એમના મિત્ર છે. અને એ આજે સવારે રાજકોટથી અહીંયા 10:30 વાગે આવ્યા અને શરૂ સેક્શન રોડ સામે આવાસની સામે ગાડીમાં બેસી ને બે એકાદે દવા પીધેલી છે. તો મને એક મારા મિત્રનો ફોન આવેલો અને હું અહીંયા ગયો અને 108માં એને અહીંયા કરેલો. બે 12 થી 13 વર્ષથી બે પાર્ટનર છે. જામનગર શહેરની અંદર જે બંને 2 મિત્રો છે, 2 મિત્રો દ્વારા જે સવારના ભાગમાં જે એક કારમાં જે 15 વર્ષથી મિત્રતાને અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા બંને મિત્રો દ્વારા ક્યાંક ને ક્યાંક જે કોઈ વ્યાજના ચક્કરમાં ફસાયા હોવાની શંકાના કારણે જે ઝેરી દવા પી કારમાં બંને મિત્રો દ્વારા જે ઝેરના પારખા કરવામાં આવ્યા હતા. અને હાલ જે દ્રશ્યો તમને જે બતાવવા માંગુ છે કે તે જે કાર છે કે જેમાં બંને મિત્રોએ સાથે દવા પીધી હતી અને પરિવારને જાણ થતા પરિવાર દ્વારા તાત્કાલિક જે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનોને શંકાના હિસાબે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વ્યાજના ચક્કરમાં ફસાયા હોય અને આ જે પગલું ભર્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક પરિવાર દ્વારા જે જાણ કરવામાં આવી છે. અને ખાસ કરીને જે પ્રકારે જે કાર છે તેમાં બંને મિત્રો દ્વારા જે ઝેરી દવા પી અને જે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જે હાલ બંનેની હાલત ગંભીર છે અને જીજી હોસ્પિટલની અંદર હાલ જે સારવાર હેઠળ છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. જામનગરમાં 2 ભાઈના ડુંગર નામની જગ્યામાં 23,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વિઠ્ઠલભાઈ નામના વડીલે પ્રકૃતિ પ્રેમ થકી ઉજ્જડ જગ્યામાં 23,000 જેટલા વૃક્ષને રોપીને ગાઢ જંગલ ઊભું કરી દીધું છે. તો વિઠ્ઠલભાઈએ વૃક્ષ વાવીને સમગ્ર વિસ્તારમાં હરિયાળી સર્જી દીધી છે, જેને પગલે વેરાન જગ્યા હાલ લીલીછમ બની છે અને લોકો અહીં રજાના દિવસે આનંદ માણવા માટે પણ આવી રહ્યા છે. હું 18-21 વર્ષથી ત્યાં સેવા આપું છું. ખાસ કરીને અમારે વૃક્ષોનું જતન કરવાનું આગ્રહ પહેલાં છે. બીજું કે અમે દર વર્ષે વાવ્યા રાખીએ છીએ. આ વર્ષે ઘણા બધા એવા લોકો આવ્યા કે મારે સૌને વિનંતી છે કે તમારા છોકરાના જન્મદિવસ નિમિત્તે 1, 2, 5 કે કોઈના મમ્મી પપ્પાના નામનું જે કોઈ વૃક્ષ વાવવું હોય तो 2 भाई डूंगरे पधारजो। बहुत ही अच्छा है ये जगह। ये हम देख सकते हैं कि हम अपने परिवार के साथ, अपने दोस्तों के साथ आए हैं और मैं तो इवन आप सबको बताऊंगी कि ये जगह आना चाहिए। बहुत ही अच्छा है और यहाँ पर नेचुरल जितने वादियाँ आप अगर एंजॉय करना चाहते हैं, आई थिंक दिस इज द बेस्ट प्लेस टू कम। एंड मोस्ट इम्पॉर्टेंट कि यहाँ पर आपको नेचुरल थिंग्स आपसे ज्यादा कनेक्ट हो सकते हैं। यहाँ कितने सारे पेड़ पौधे हैं, 3000 से पक्षियाँ लगे हुए हैं। आप देख सकते हैं यहाँ पर गाय है, पानी का अरेंजमेंट है। इनफैक्ट आई सजेस्ट एवरीवन टू कम एंड एंजॉय द नेचुरल फैसिलिटीज ओवर हियर। આ જગ્યા વિશે મેં સાંભળ્યું હતું, 2 ભાઈ ડુંગર કહેવાય છે ને, તો અમે ફેમિલી સાથે બધા ફ્રેન્ડ સાથે એક એરેન્જ કર્યું। તો વેધર બી બહુ સારું છે, છોકરાઓને બી બહુ મજા આવે, વિશાળ જગ્યા છે। 17,000 વૃક્ષો અહીંયા વાવેલા છે
એકદમ ગ્રીનરી છે. અહીંયા 2 થી 3 હજાર પક્ષીઓ છે અલગ અલગ, જેના માટે ચારો, પાણી બધું એ સરસ એરેન્જ કરેલું છે. નીટ એન્ડ ક્લીન જગ્યા છે ને બહુ જ સરસ છે વેધર, ને નીટ એન્ડ ક્લીન છે ને રમવા માટે ને ટાઈમ સ્પેન્ડ કરવા માટે બેસ્ટ જગ્યા છે. જામનગરમાં ટાઉન હોલ સહિતના વિસ્તારમાં સીઓ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ચેકિંગ દરમિયાન 3 ટ્રાવેલ્સ 6 ઇકો ડિટેન કરાયા છે. જોકે જામનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે કવાયત પણ હાથ ધરવામાં આવી છે. ખાનગી વાહન ચાલકો જ્યાં ત્યાં વાહનો પાર્ક કરે છે અને જેથી મુખ્ય માર્ગો પરથી પસાર થવું અઘરું પડે છે. ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગરની અંદર જે દિવસે ને દિવસે જે ટ્રાફિક અને જે સમસ્યા વધતી હોય છે, જ્યારે ટ્રાફિક શાખા અને સીઓ ચેકિંગ દરમિયાન જે જૂનાગઢથી જામનગરથી જૂનાગઢ આવી 3 જે બસો છે, બસોને અને 6 ઇકો જે જપ્ત કરવામાં આવી છે, ડિટેન કરવામાં આવી છે. અને હાલ જે પ્રકારે જે દ્રશ્ય છે તે હેડક્વાર્ટર ખાતેના દ્રશ્ય છે, જે 6 ઇકો કાર છે અને 3 જે બસ છે, એક જયદીપ નામની છે, જે શિવશક્તિ છે, અને મહાદેવ, 3 બસોને જે ડિટેન કરવામાં આવી છે. અને હાલ જે હેડક્વાર્ટર ખાતે તેમને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અને જે 6 ઇકો છે, 6 ઇકોને પણ જે ડિટેન કરવામાં આવી છે ટ્રાફિક શાખા દ્વારા, જે ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અને જે 3 બસ અને 6 ઇકો છે તેને ડિટેન કરી હાલ હેડક્વાર્ટર ખાતે લઈ આવવામાં આવી છે અને જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલ જે પ્રકારે જામનગર શહેર ની અંદર જે અલગ અલગ જગ્યાએ જે ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને સીઓ ચેકિંગ દરમિયાન જે 3 જે બસ અને 6 ઇકો કાર જે હાલ જપ્ત કરવામાં આવી છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલ મલ્હાર પોઈન્ટ પાસે એસીમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. શ્રીરામ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ ઓફિસની એસીમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યારે આ એસીમાં બ્લાસ્ટ થતાં જ ઓફિસમાં દોડધામ મચી જવા પામી હતી. એસીમાં બ્લાસ્ટ થતાં જ આગ લાગતા 6 કર્મીઓ દાઝ્યા હતા. વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં જ પાણી થઈ જતું હોય છે. વરસાદે પ્રી-મોન્સૂન કામગીરીની પોલને ખોલી નાખી છે. સામાન્ય વરસાદમાં જ કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના લીધે નાગરિકોને બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ચામડીના રોગથી પીડાતા સફાઈ સેવક ગ્લોવ્સ કે કોઈપણ સંસાધન વગર સફાઈ કરતા જોવા મળ્યા હતા. તો સાહેબ આ પેલું મશીન જાય છે ને, આ પાણી ખેંચે એટલે કચરો ખાલી સાફ કરીએ. એટલે મશીન મૂકેલું છે ને, એને દાળી આવી જાય ને આ કચરો, તો પેલું પાણી ખેંચાય છે આગળ. નહીં આપ્યું. સ્માર્ટ સિટી વડોદરામાં નજીવા વરસાદે પુનઃ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. આપ જોઈ શકો છો કે આ વાડી યમુના મિલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, આ પ્રતાપનગર વિસ્તાર કહેવાય. અહીંયા નજીવા વરસાદે પાણી ભરાઈ ગયા અને સ્માર્ટ સિટીના સત્તાધીશો માત્ર કેબિનમાં મિટિંગો કરતા રહી ગયા. શું કહો છો, સ્માર્ટ સિટી વડોદરા નજીવા વરસાદે પાણી ભરાઈ ગયા? ફેલ ગઈ છે સ્માર્ટ સિટી, ખાલી બોલે જ છે, કામગીરી થતી નથી. આ જોઈ રહ્યા છો, આ પાણી આટલા પાણીમાંથી અમે ગાડી કરીએ છીએ. આના 2 દિવસ પહેલા જે પાણી અમારા ઘરોમાં પાણી હતું સાહેબ, અને આપ જોઈ રહ્યા છો કે આ મોટર મૂકીને આ પાણી બધું ખેંચી રહ્યા છે. અને આજે આ એક આજનો પ્રોબ્લેમ નથી, આ છેલ્લા 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે સાહેબ. એટલે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 10 વર્ષથી પાણી નથી નીકળી રહ્યા. એટલે સ્થાયી સમિતિના અસ્થાયી અધ્યક્ષ માત્ર મિટિંગો કરે છે તેવું નાગરિકોનું કહેવું છે અને વિસ્તારમાં પાણી ઉતરવાનું નામ નથી લેતા. એક બાજુ સાંસદ ધારાસભ્યો મિટિંગ કરે છે, પરંતુ જે સફાઈ કરવા ઉતર્યા છે કર્મચારીઓ, એને નથી હેન્ડગ્લોવ્સ આપવામાં આવ્યા કે નથી કોઈ સંસાધન આપવામાં આવ્યા. આપે જોયું કે સફાઈ સેવકના હાથ બંધ, ચામડીના રોગો થઈ ગયા છે. સફાઈ સેવક રોગથી ખતબદી રહ્યો છે, પરંતુ સંવેદનશીલ સત્તાધીશો માત્ર એસી કેબિનમાં મિટિંગ કરી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં સાણંદ ખાતે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. તો અમદાવાદના સાણંદમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરીના સમાચાર સામે આવી રહ્યા છે. સાણંદ ખાતે પશુઓ સાથે અથડાતા અકસ્માત થતા
કામગીરી અટકાવવામાં આવી છે. ટ્રાફિક પોલીસની આ સરાહનીય કામગીરી છે. રખડતા પશુઓના ગળામાં રેડિયમ પટ્ટા પણ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને રાત્રિના સમયમાં આ જ્યારે પશુઓ રસ્તા ઉપર બેઠા હોય તો વાહન ચાલકોને દેખાઈ શકે. પશુઓ સાથે જ તેમને ગળામાં રેડિયમના પટ્ટા લગાવવામાં આવ્યા છે. તો અમદાવાદના સાણંદ ખાતે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. આજરોજ ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા ઉપર રખડતા પશુઓના ગળામાં રેડિયમના પટ્ટા લગાવવામાં આવ્યા છે. તો અવારનવાર રસ્તા ઉપર રખડતા પશુઓને લીધે અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સાણંદ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાઈ છે. આજરોજ અમદાવાદ સાણંદ ટ્રાફિક પોલીસે રખડતા પશુઓના ગળામાં રેડિયમના પટ્ટા લગાવ્યા છે. મેટ્રો ટ્રેનમાં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર.